સુરેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યાલયનો કર્યો શુભારંભ। મેઘરજ રોડ પર કાર્યાલયની રિબિન કાપી કરાવ્યો પ્રવેશ। રાજકીય શૂન્યાવકાશ વચ્ચે વિકલો તરીકે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી। સતત 30 વર્ષથી એક ચક્રીય શાસનથી પ્રજા કંટાળી છે। શંકરસિંહ મોડાસા ટાઉન હોલ ખાતે સભા યોજાઈ। રાજકીય શૂન્યાવકાશ સર્જાયો છે। 30 વર્ષથી સતત એક ચક્રી ભાજપનું જે શાસન ને પ્રજા કંટાળી છે એમાંથી એક સારો વિકલ્પ જેમાં પીપલ પાવર લોકોની પ્રજાની શક્તિ એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનું કાર્યાલય અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અત્યારે અમારા ડૉક્ટર સાહેબ અને રુદ્રાસિંહ દાતા સાહેબની હાજરીમાં કાર્યાલય ખોલ્યું છે। ટાઉન હોલમાં 2 શબ્દો કહીશું તો ત્યાં વિગતથી બધી વાત કરીશું, પણ શૂન્યાવકાશની પૂર્તિ માટે પ્રમાણિક પ્રયત્ન છે અમારો। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, કોઈ છે નહીં તો અમે કીધું અમે છીએ, ચિંતા નહીં કરો। બાપુ સાહેબ, હવે પત્રકારોનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પોલીસ પત્રકારો સાથે 5-5 કલાક સુધી એનું ઇન્વેસ્ટિગેશન, કોઈનો અવાજ ન દબાય માટે અમારો અવાજ મજબૂત કરો તો તમારો અવાજ ઓટોમેટિક ફર્સ્ટ ક્લાસ, કોઈ તમને રોકશે નહીં। થેન્ક યુ સર। એટલા માટે કે આ પીપલ પાવર છે એટલે। બાપુ, બીજું અમિત શાહ સાથે આપની મુલાકાત થઈ ત્યારબાદ પાર્ટીનું ગઠન કરવામાં આવ્યું છે, જેમ આમ આદમી એ ખોટો ભ્રમ છે તમારો। આ 2020માં પાર્ટી ને હું 20માં નહોતો મળ્યો, હું 24માં મળ્યો હતો। એવું નથી કંઈ, ચાલ્યા કરવા, કોઈને મળવા કરવા બહુ મહત્વ ના હોય।